સામાન્ય ચૂંટણી અને સામાન્ય ચૂંટણીની અંદર અત્યારે નગરપાલિકાની ચૂંટણી ત્યારે આણંદ નજીકના બોરિયાવી ગામની અંદર નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જે છે શું છે એ આ ગામના પાંદરની અંદર આપણે જાણવા માટે આવી ગયા છે. અમુક પક્ષના લોકો, અમુક ઉમેદવારના લોકો આપણી સાથે જોડાયા છે, એની સાથે વાત કરીશું. સૌથી પહેલાં યુવા છે એની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? ધવલભાઈ જોશી. ધવલભાઈ, આ વખતે કેવો માહોલ છે આખો નગરપાલિકાને લઈને? કયા કયા મુદ્દાઓ કામ કરશે આ ચૂંટણીમાં? બોરિયાવી નગરપાલિકામાં સ્થાનિક ઘણા બધા મુદ્દા છે. એક તો ટેક્સ છે, વેરો, ત્યારબાદ ગટર યોજના, ચોખ્ખું પાણી, રોડ, રસ્તા, ઘણા બધા મુદ્દાઓ છે જેનાથી પ્રજા વંચિત છે. કોઈ ફેસિલિટી ગામમાં મળતી નથી. ઘણા બધા મુદ્દાઓ છે જે ઇલેક્શનમાં આ વખતે કામ કરશે. તમે શું કહેશો? ધવલભાઈએ જે કહ્યું એ પ્રમાણે ગામમાં ઘણા બધા મુદ્દાઓ છે, જેવા કે રોડ રસ્તાઓ છે, જે કે અમુક સીમ વિસ્તારમાં રોડ રસ્તાઓ છે, જે રસ્તાઓ એવા છે કે જ્યાં ચાલી પણ ન શકાય, ત્યાં વાહનો લઈને ખેડૂતોને જવાનું થાય છે. બીજી વસ્તુ એવી છે કે જે બોરિયાવી નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવતો જે ઘરવેરો છે એ આ વખતે વ્યાપક પ્રમાણમાં ઉઘરાવવામાં આવે છે, જે 2800 રૂપિયા છે, જે આજુબાજુની નગરપાલિકાઓ જે છે એ નગરપાલિકાઓ કરતાં ઘણો બધો વધારે છે. અને અત્યારે એ પ્રમાણે અમને બોરિયાવી ગામના નાગરિકોને એ પ્રમાણેની ફેસિલિટી મળતી નથી. તો અમે એવું ઈચ્છીએ છીએ કે જે અમારા પ્રતિનિધિઓ આવે એ સરકાર સમક્ષ રજૂઆત કરે કે ઘરવેરા અને એ ઓછા કરે. શું નામ છે તમારું? દિલીપભાઈ વિઠ્ઠલભાઈ પટેલ. દિનેશભાઈ, શું મુદ્દો લઈને આ વખતે ચાલવાનું છે બોરિયાવી ગામની અંદર નગરપાલિકાની ચૂંટણીમાં? લોકો શું ઈચ્છી રહ્યા છે? શું મળ્યું છે, નથી મળ્યું, કે શું કરવાનું બાકી છે? 15 વર્ષથી તો સાહેબ રહ્યો જ છે બોરિયાવી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, બોતકોમ ચેરમેન, કારોબારી ચેરમેન. જેવા 2 વર્ષમાં જે વહીવટી શાસન હતો, જે કંઈ અધૂરો કામ એમનો છે, ફિલ્ટર પ્લાન્ટના પાણીના ફિલ્ટર પ્લાન્ટ, ગટર ફિલ્ટર પ્લાન્ટ, એ પૂરા કરીશું. પ્લસ અમારા ગામમાં સુવિધા એક તો સિટી બસની એ લાવીશું. જે બ્રિજ પર લાઇટો નહીં, એ લાઇટનો પ્રોગ્રામ ગોઠવશે. આ બ્રિજની સાઈડે જે સીડીઓ અમારે મેળવી છે એ સરકારમાં રજૂઆત કરી સીડી મેળવી છે, જેથી કરીને આમાં પબ્લિકને અવર જવાની તકલીફ ના પડે. જેમ કે જયમીનભાઈ કહ્યું કે શિવ વિસ્તારના 20માં રસ્તા છે એ અમે જિલ્લા પંચાયતમાં બળવંતસિંહ છે, એમને અમે રજૂઆત કરી જ ચૂકેલા છે. એમાં એવું કહે છે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને એ એમના તરફથી અમને પૂરો સાથ સહકાર મળ્યો છે. તળાવની કંઈક કામગીરી હાલે છે, શેના માટેની? તળાવમાં જે કામગીરી ચાલે છે, પાણીનો જે સંગ્રહ કરે છે, ફિલ્ટર માટેનો ચાલે છે અને તળાવ બ્યુટિફિકેશન પ્રોગ્રામ ચાલે છે. પણ જે અમુક સત્ય દેખાઈ રહી છે 2 વર્ષમાં, એ સત્ય અમે પૂરી કરીશું આવીને. અને તળાવ પહેલાં જેવું હતું સારામાં સારું તળાવ કરીશું, જ્યાં ઉત્તર સંડાસા કરમસદ છે એ રીતે સારું તળાવ કરીશું. શું નામ છે તમારું? કાંતિભાઈ ચાવડા. કાંતિભાઈ, શું મુદ્દાઓ લઈને ચાલો છે આ વખતે આ નગરપાલિકાની ચૂંટણીમાં અને ગામ શું ઈચ્છી રહ્યું છે? સૌનો સાથ, સૌનો વિકાસની જે છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ બોરિયાવીની અંદર ક્યાંક અમને પ્રજાનું સમર્થન મળવામાં તકલીફો પડી છે. પણ આ વખતે અમને બધાને વિશ્વાસ છે કે અમારું ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસશે. કયા મુદ્દાઓને લઈને વિશ્વાસ છે તમને? અમે વિકાસના મુદ્દાઓ લઈને આ ચૂંટણી લડી રહ્યા છીએ. રોડ, રસ્તા, પાણી, ગટરની યોજનાઓ છે, જે નગર નળ, ગટર અને રસ્તા આની પ્રાથમિકતા છે, એના માટે થઈને અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ. શું કહેજો કાકા, વડીલ છો, ગામ શું વિચારે છે? ગામ, હું તો અહીંયા બોરિયાવી શહેરની અંદર પ્રભારી તરીકેની મારી જવાબદારી આગળ સોંપી છે. અહીંયા આગળ છેલ્લા 10 દિવસથી અહીંયા આગળ બોરિયાવી શહેરની અંદર અમારો પ્રચાર પ્રસાર ચાલુ છે. આપણે જનતા જનાર્દનનો સારો રિસ્પોન્સ પણ છે, મદદરૂપ પણ છે. કંઈક છેલ્લા 3-4 ટર્મથી અહીંયા આગળ અપક્ષ કોંગ્રેસને એનસીપીની જે બોર્ડ બેઠ્યું છે એને લીધે જે સરકારની સાથે કનેક્ટિવિટી હોવી જોઈએ હતી નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 27 થી 30 વર્ષની સરકાર ચાલે છે. જ્યારે અહીંયા આગળ શિક્ષિત એરિયા છે, 74 એરિયા છે અને ખરેખર ભાજપનું બોર્ડ બેસે તો અહીંયા આગળ ઘણી બધી અગવડતાઓ, રોડ રસ્તાઓ ઘણા બધા બાકી અસુવિધાઓ છે, એની સુવિધા પૂર્ણ થાય. છેવાડાના વ્યક્તિ સુધીના જે ગરીબ પરિવારો છે એને પોતાના મકાનો મળે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર રોડ રસ્તાની સુવિધાઓ મળે, ગટર લાઇનની સુવિધાઓ, પીવાના પાણી, શુદ્ધ પાણી મળે. એમને જે કંઈક ખૂટતી કડીના જે કામો છે એ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસે તો ખરેખર દરેક લાભો મળે અને જનતા જનાર્દન પણ આ ફેર મન મૂકીને અને ભારતીય જનતા પાર્ટી સાથે છે ને આવનારા સમયની અંદર જ્યારે 16 તારીખે ઇલેક્શન છે તો અમને પૂરો વિશ્વાસ છે જનતા, બોરિયા શહેરની જનતા ઉપર કે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસે. બહેનો શું વિચારે છે ગામની અંદર નગરપાલિકાની ચૂંટણીની અંદર? તમે એટલા સમયથી ફરી રહ્યા છો, શું લોકો કહે છે? શું નગરપાલિકાની ચૂંટણીમાં અંજનાબેન પંડ્યા 5મા વોર્ડ નંબરમાં મને ઊભી રાખી છે, એ તરફથી બદલ એમનો આભાર માનું છું. અને જે વોર્ડમાં ફરીશું એ બધાનો સહારો છે મને,
બરોબર. શું મુદ્દાઓ શું સામે આવે છે? મુદ્દાઓ શું સામે આવે છે જેને પાણી વિકાસ માટે તેની માટે અમે જરૂર છે તો અમે કરી આપીશું એ લોકોને. શું કહો છો? મારું નામ જિજ્ઞેશભાઈ કાંતિભાઈ એટલે ટીકાભાઈ છે એવું કે અહીંયા અમારા વોર્ડમાં ઘણી બધી સમસ્યાઓ છે. ગટરની મેઇન પ્રોબ્લેમ છે. ગટર વારંવાર રજૂઆત કરવા છતાં અમારા રામદેવજી મંદિર આગળ જે ગટર ઉભરાય છે તેનું કોઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી. બધા પાણી કારણ શું એનું નહીં આવવાનું? કારણ નગરપાલિકામાં આવીએ તો પેલું મશીન હોતું નહીં જે ખેંચવાનું, કણજરીથી લાવવું પડે, બહારથી લાવવું પડે. એ બધા એવું કહે એટલે પછી આપણે કરવાનું શું આગળ? ઉમેદવાર છો, શું વિચારીને આ વખતે ફોર્મ ભર્યું છે ને શું કરવાના છે? હા, મારું નામ બિનિશા પટેલ છે. હું 11 વર્ષથી અહીંયા રહું છું. અહીંયાની હું મારા હસબન્ડ અહીંયા મેરિડ છું. તો મને એવું છે કે અહીંયા આગળ હું 11 વર્ષથી જોઉં છું કોઈ નવો વિકાસ નથી થતો. જે બી તકલીફો અમે રજૂઆત કરે છે એના પર કોઈ અમલ નથી થતું. અમે કેટલી બી વાર બધી અરજીઓ કરેલી છે એના પર બી કોઈ અમલ નથી થતું. તો અમે એની માટે એટલે જ ઊભા છે કે અમે સામે લડત લડી શકીએ. તમારું નામ શું છે કાકા? મહેશભાઈ ઈશુભાઈ રાવળ. મહેશભાઈ શું કહો છો? શું મુદ્દા છે તમારા? શું કઈ બાબત કેવી જાય છે? કહેવાનો મતલબ તો મારો એવો છે કે બોરિયાવી નગરપાલિકા અંદર છેલ્લા 15 વર્ષથી એક ધાર્યું શાસન થઈ રહ્યું હતું. એની અંદર કોઈ પણ પ્રકારનો વિકાસ નથી થયો. બરોબર. કેવા કેવા કામ કરવાની જરૂર હતી નથી થયા? એવા કામ છે કે ગટર લાઈન છે, પાણીની લાઈન છે, તળાવની લાઈન છે. તળાવની અંદર જે કામ ચાલી રહ્યું છે એ બહુ ખરાબ કામ થઈ રહ્યું છે. એનો વિકાસ કરવો જોઈએ. અત્યારે જે આપણે ડબલ એન્જિનની સરકાર, મોદી સરકાર ચાલી રહી છે એને જે કાર્ય કર્યું છે બહુ સારું કર્યું છે. પરંતુ બોરિયાવી નગરપાલિકાની જે બોડી બેસે છે એ બોડીએ છેલ્લા 15 વર્ષથી કોઈ પણ જાતનો વિકાસ નથી કર્યો. બરોબર છે. એટલા માટે એવું કહે છે તળાવમાં કામ ચાલે છે અત્યારે. મોદી સરકાર ચલાવી રહી છે એ લોકોએ નથી ચલાવ્યું. બરોબર છે. હવે હું કહેવા માગું છું કે અત્યારની જે નવી બોડી છે એ નવી બોડી અત્યારે બીજેપીનું શાસન આવ્યું મને લાગી રહ્યું છે. અને હું એટલું કહેવા માગું છું કે બોરિયાની અંદર છેલ્લે મને એવું લાગે છે કે 16 થી 18 સીટો આવશે અને બીજેપીનું શાસન બેસશે. અને જો એ શાસન બેસે બીજેપીનું તો એ બધા જે વિકાસ છે એ થશે, 100% થશે. તો નગરપાલિકાની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીની અંદર અત્યારે બોરિયાવી ગામ અને બોરિયાવી ગામમાં આ વખતે કયા કયા મુદ્દાઓ કામ કરશે એના વિશે આપણે ચર્ચા કરી. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, બોરિયાવી.